હેલો વિદ્યાર્થી મિત્રો, હું ફૈસલ સર આપ તમામનું ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 5 ભારત આઝાદી તરફ પ્રયાણના ભાગ 3 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજના આ વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ કરીને આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ, સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના, અંતિમ તબક્કો અને સુભાષ બાબુની શહીદી, સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના ભાગલા, આ મુખ્ય મુદ્દાઓ છે જેના વિશે આપણે ચર્ચા કરીશું. તો શરૂ કરી વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરનો પહેલો ટોપિક છે આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. આપણે આ ટોપિકની શરૂઆત કરીએ તે પહેલા આપણે થોડું રિમાઇન્ડ કરાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે આપણે ભાગ 2 ની અંદર એક લાસ્ટ ટોપિક ભણ્યા હતા આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ, જ્યાં આપણે આઝાદ હિન્દ ફૌજ વિશે ટૂંકમાં માહિતી મેળવી હતી અને સુભાષચંદ્ર બોઝના જીવન વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી હતી. રાઈટ, હવે એ ટોપિક જે આપણે ભણ્યા હતા એ અને આજનો આપણો આ જે ટોપિક છે આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ, અને આના આગળ પણ બીજા હજી 2-3 ટોપિક્સ આવે છે. આ બધા જ વિદ્યાર્થી મિત્રો ભેગા કરીને તમને કેટલાક અગત્યના સવાલો પૂછાઈ શકે છે. હવે સવાલ કયા કયા હોઈ શકે છે થોડું ધ્યાનથી સમજી લો. સૌથી પહેલા તમને એવું પૂછાઈ શકે ટૂંકનોંધની અંદર કે સુભાષચંદ્ર બોઝ વિશે જણાવો. તો તમારે પાછલો જે આપણે ભાગ 2 ની અંદર ટોપિક ભણેલા છે એ અને અત્યારે આપણે જે ભણીશું એમાંથી જેટલું પણ તમને યાદ રહે બધું ભેગું કરીને લખવાનું. તમને એવું પણ પૂછાય કે આઝાદ હિન્દ ફૌજ વિશે ટૂંકનોંધ લખો, તો પણ આમાંની જ ઘણી બધી બાબતો તમે લખી શકો છો. તમને એવું પણ પૂછાઈ શકે કે સુભાષચંદ્ર બોઝના જીવન અને કારકિર્દીનો ટૂંકમાં અહેવાલ આપીને ભારતની સ્વતંત્રતાની લડતમાં એમણે આપેલો ફાળો વર્ણવો, આવું પણ પૂછાઈ શકે છે. આવું ના પૂછાય તો એવું પૂછાય કે આઝાદ હિન્દ ફૌજે ભારતને આઝાદી અપાવવા માટે ભજવેલી કામગીરી વિગતે દર્શાવો, અથવા તો આઝાદ હિન્દ ફૌજે ભારતની સ્વતંત્રની લડતમાં શો ફાળો આપ્યો હતો. તો આવા કેટલાક નાના મોટા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમને પૂછાઈ શકે છે. અને જો તમને આવા પ્રકારનો કોઈ પ્રશ્ન પૂછાય તો તમે અગાઉના પાર્ટ 2 નો જે લાસ્ટ ટોપિક છે એ અને અત્યારે આજના આ વિડીયોની શરૂઆતના જે 2-3 ટોપિક્સ આપણે ભણીશું એ બધું જ ભેગું કરીને તમને જેટલું સમજમાં આવે જેટલું યાદ રહે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ. અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ જે છે એ સબમરીન દ્વારા ક્યાંથી ક્યાં સુધી પહોંચે છે? બર્લિનથી જાપાન સુધી પહોંચે છે. અંગ્રેજો દ્વારા ટાઈટ સિક્યોરિટી હતી, પણ એ સુરક્ષાને ભેદીને પણ સુભાષચંદ્ર બોઝ જો ક્યાંથી ક્યાં પહોંચે છે? સબમરીન દ્વારા બર્લિનથી જાપાન સુધી પહોંચે છે. અને એ કયું વર્ષ હતું? 1943 નું વર્ષ હતું. આ વિદ્યાર્થી મિત્રો એક જબરજસ્ત સુભાષચંદ્ર બોઝનું સાહસ હતું અને ત્યાં એમને કોણ મળે છે? રાસ બિહારી બોઝ મળે છે. હવે રાસ બિહારી બોઝે હિન્દની મુક્તિની આ ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી જે છે એ સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવા માટેનું આમંત્રણ આપ્યું. હવે આ જે ફૌજ છે, હવે આ ફૌજ એટલે કઈ ફૌજ? આઝાદ હિન્દ ફૌજ વિદ્યાર્થી મિત્રો, કે જે હિન્દુસ્તાનની આઝાદી માટે એક ફૌજ તૈયાર કરવામાં આવી. એને શું કહે છે? આઝાદ હિન્દ ફૌજ. હિન્દુસ્તાનને સ્વતંત્રતા અપાવવા માટે એ ફૌજ જે છે તૈયાર કરવામાં આવી અને એ ફૌજ આઝાદી માટે લડશે એવું નક્કી કરવામાં આવ્યું. એટલે આ ફૌજ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ અને ભારતની મુક્તિ માટે જ લડશે તેમ નક્કી થયેલ. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત એ છે કે હિન્દુસ્તાનના જે નાગરિકો છે એ લોકો જ સૈનિક તરીકે પસંદગી પામે અને હિન્દુસ્તાનના જે નાગરિકો છે એ લોકો જ અધિકારીઓ તરીકેની પસંદગી પામે અને પછી એ લોકો જ પોતાના દેશ એટલે કે ભારતને સ્વતંત્રતા અપાવવા માટે લડે. આ નક્કી કરવામાં આવ્યું. એની અંદર ખાસ કરીને જાપાન અને અગ્નિ એશિયાના જે હિન્દીઓ છે એ લોકોની વધારે પડતી મદદ મળી હતી. એટલે કે મૂળ વતની ક્યાં હોવાના હોય? હિન્દુસ્તાનના હોય, પણ એ જઈને ક્યાં રહેતા હોય? જાપાન અને અગ્નિ એશિયામાં રહેતા હોય. તો એવા જે હિન્દુસ્તાનના નાગરિકો હતા એ લોકોની મદદ વધારે પડતી મળી રહી. અને જાપાનના વડાપ્રધાન ટોઝો, મિત્રો ટોઝો સાથે પણ મુલાકાત થઈ અને એમણે હિન્દુસ્તાનને પૂર્ણ સ્વરાજ્ય મળી રહે એના માટેની તમામ પ્રકારની જે સહાય છે એ જાપાન આપશે એવું નક્કી કરવામાં આવ્યું. અને જાપાની લશ્કર હિન્દુસ્તાનમાં આગળ વધે તેમ તેમ કામચલાઉ સરકાર ત્યાં રચીને ત્યાંનો વહીવટ જે છે એમને સોંપશે અને જાપાન એને માન્યતા પણ આપશે. આ બધી જ બાબતો નક્કી કરવામાં આવી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા ઈસવીસન 1943 ની 2 જુલાઈએ અને ત્યાં સર્વસંમતિથી 4 જુલાઈ 1943 ના રોજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકેની એમની વરણી થઈ. એટલે કે એ ક્યારે પહોંચ્યા? જાપાનથી સિંગાપુર જ્યારે ગયા એ સમય કયો હતો? 2 જુલાઈ ઈસવીસન 1943. અને ત્યાર પછી તરત જ 2 દિવસ પછી વિદ્યાર્થી મિત્રો 4 જુલાઈ 1943 ના રોજ
ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના એમને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા, એમની નિમણૂક કરવામાં આવી અને સાથોસાથ રાસબિહારી બોઝ, હવે રાસબિહારી બોઝ કે જે ઇન્ડિયન નેશનલ આર્મી, એને આપણે શોર્ટ ફોર્મ શું કહીએ છીએ, INA, કે જેને પાછળથી શું નામ આપવામાં આવ્યું, આઝાદ હિન્દ ફૌજ, એટલે કે ભારતને, હિન્દુસ્તાનને આઝાદ કરવા માટે જે ફૌજ તૈયાર કરવામાં આવી એને આઝાદ હિન્દ ફૌજ એવું નામ આપવામાં આવ્યું. એના પોતે કોણ હતા, રાસબિહારી બોઝ પહેલા વડા હતા. એટલે એમણે પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને ત્યાર પછી સુભાષચંદ્ર બોઝને પોતાને શું કરવામાં આવ્યું, આઝાદ હિન્દ ફૌજના વડા તરીકેની પસંદગી કરવામાં આવી. અને ત્યાં વસતા જે હિન્દીઓ હતા એ હિન્દીઓને પોતાની માતૃભૂમિને મુક્ત કરાવવા માટે હવે એક યોગ્ય અને સમર્થ નેતા સુભાષચંદ્ર બોઝ મળી ગયા હતા. ત્યારથી સુભાષચંદ્ર બોઝને તેમણે નેતાજીનું હુલામણું નામ આપ્યું હતું. એમને કયું નામ આપ્યું હતું, નેતાજી એવું હુલામણું નામ આપ્યું હતું. અને નેતાજીએ સૈનિકોને કયા કયા સૂત્રો આપ્યા હતા, તો ચલો દિલ્હી, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा, જય હિન્દના જે સૂત્રો છે એ સૈનિકોને આપ્યા હતા. અને પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા એમણે આરઝી હુકુમત, જેને શું કહેવાય છે, સમાંતર સરકારની એમણે રચના કરી હતી. અને દક્ષિણ પૂર્વ એશિયાના જે દેશો છે ત્યાં એમણે પ્રવાસ કર્યો હતો અને પ્રવાસ કરીને ત્યાંના જે ભારતીય નાગરિકો છે એ લોકો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા કાજે સર્વસ્વનું બલિદાન આપવાની એમણે પોતે માંગણી પણ કરી હતી. તો અહીંયા પણ મિત્રો તમને નાના નાના સવાલો પૂછાઈ શકે છે કે સુભાષચંદ્ર બોઝ જાપાનથી ક્યાં ગયા, તો સિંગાપુર ગયા. ક્યારે ગયા, તો 2 જુલાઈ 1943માં ગયા. અચ્છા, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે એમની નિમણૂક ક્યારે કરવામાં આવી, તો 4 જુલાઈ 1943ના રોજ, અથવા તો 4 જુલાઈ 1943ના રોજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી, તો સુભાષચંદ્ર બોઝની પસંદગી કરવામાં આવી. યાદ રાખજો મિત્રો. અને એમના પહેલા ઇન્ડિયન નેશનલ આર્મી, તમને એવું પણ પૂછાઈ શકે ને કે INA નું ફૂલ ફોર્મ શું છે, તો ઇન્ડિયન નેશનલ આર્મી, આ યાદ રાખજો. અને આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે પહેલા કોણ હતા, તો રાસબિહારી બોઝ પોતે હતા. અને ત્યાર પછી એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. ત્યાર પછી કોને વડા તરીકે પસંદ કરવામાં આવ્યા, તો આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે સુભાષચંદ્ર બોઝને પોતાને પસંદ કરવામાં આવ્યા. હવે જે સિંગાપુરના હિન્દી, એટલે કે સિંગાપુરના જે હિન્દીઓ મીન્સ કે હિન્દુસ્તાનના નાગરિકો હતા કે જે લોકો સિંગાપુરમાં રહેતા હતા, એમણે સુભાષચંદ્ર બોઝને કયું હુલામણું નામ આપ્યું હતું, તો નેતાજીનું હુલામણું નામ આપ્યું હતું. યાદ રાખજો મિત્રો, નેતાજીનું હુલામણું નામ આપ્યું હતું. અચ્છા, નેતાજીએ કયા કયા સૂત્રો આપ્યા હતા સૈનિકોને, એટલે કે સુભાષચંદ્ર બોઝે સૈનિકોને કયા કયા સૂત્રો આપ્યા, તો ચલો દિલ્હી, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा, પછી જય હિન્દ, આ બધા સૂત્રો આપ્યા હતા. આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆતમાં કેટલાક સવાલોની ચર્ચા કરી હતી. એમાંનો જ આ એક બીજો મુદ્દો કહી શકાય, સુભાષચંદ્ર બોઝ દ્વારા કામ ચલાઉ સરકારની સ્થાપના. જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને શું કહેવા માંગે છે, આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળવાની સાથે સાથે સુભાષચંદ્ર બોઝે પોતે કામ ચલાઉ સરકારની પણ રચના કરી હતી, જેમાં એ પોતે જ વડાપ્રધાન તરીકે અને લશ્કર, એટલે કે આઝાદ હિન્દ ફૌજ જે લશ્કર છે એના એ સર્વોચ્ચ વડા બન્યા હતા. હિન્દની આ કામ ચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે જેવા જે દેશો છે એ લોકોએ પણ માન્યતા આપી દીધી હતી. અને આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા તરીકે અને રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગો ધ્વજ જે છે એનો સ્વીકાર કર્યો હતો. અને આવક માટે વિદ્યાર્થી મિત્રો જાપાનની સહાય, ત્યાર પછી સ્વૈચ્છિક ફાળો અથવા તો મિલકત વેરો ઉઘરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું કે જેનાથી જો ફંડ કલેક્ટ થાય તો દેશનો કારોબાર જે છે એ સારી રીતે ચાલી શકે. ત્યાર પછી નેતાજીએ 1943માં આંદામાન નિકોબાર ટાપુઓ જે છે એની પણ મુલાકાત લીધી અને આ ટાપુઓને અનુક્રમે એમણે શહીદ અને સ્વરાજ્ય એવા નામ પણ આપ્યા. તો મિત્રો અહીંયા પણ કેટલાક નાના સવાલો જે છે એના જવાબ તમે તૈયાર કરી શકો છો. સૌપ્રથમ તો તમને એવું પૂછાઈ શકે કે આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળવાની સાથે સાથે સુભાષચંદ્ર બોઝે કઈ સરકારની રચના કરી, તો કામ ચલાઉ સરકારની રચના કરી. યાદ રાખજો મિત્રો, કામ ચલાઉ સરકારની રચના કરી. અચ્છા, કામ ચલાઉ સરકારની અંદર સુભાષચંદ્ર બોઝ પોતે કઈ પદવી ધારણ કરી હતી, તો વડાપ્રધાન તરીકેનું સ્થાન એમણે ધારણ કર્યું હતું. ત્યાર પછી એવું પૂછાય કે આઝાદ હિન્દ ફૌજ જે લશ્કર છે એના એ પોતે શું બન્યા હતા, તો સર્વોચ્ચ વડા બન્યા હતા. પછી હિન્દની જે કામ ચલાઉ સરકાર છે એને કયા કયા દેશોએ માન્યતા આપી દીધી હતી, તો જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા આ બધા જે દેશો છે એમણે કામ ચલાઉ સરકારને માન્યતા આપી દીધી હતી.
ત્યાર પછી એવું પૂછાઈ શકે કે જે આજ સરકાર જે બનાવવામાં આવી હતી કામચલાઉ સરકાર સુભાષચંદ્ર બોઝ દ્વારા, એણે કઈ ભાષાનો રાષ્ટ્રીય ભાષા તરીકે સ્વીકાર કર્યો? તો હિન્દી ભાષાનો રાષ્ટ્રીય ભાષા તરીકે સ્વીકાર કર્યો. અને રાષ્ટ્રધ્વજ તરીકે શેનો સ્વીકાર કર્યો? તો ત્રિરંગો ધ્વજ જે છે આપણો, એનો સ્વીકાર કર્યો. અને આવક માટે એમણે કઈ કઈ બાબતો નક્કી કરી? તો જાપાનની સહાય, પછી સ્વૈચ્છિક ફાળો ઉઘરાવવો, પછી મિલકત વેરો ઉઘરાવવો, આ બધી બાબતો જે છે એ નક્કી કરવાનું એમણે રાખ્યું. ત્યાર પછી તમને એવું પૂછાઈ શકે કે નેતાજીએ 1943માં અંદમાન નિકોબાર ટાપુની મુલાકાત લઈને એમને કયા કયા નામ આપ્યા એ ટાપુઓને? તો યાદ રાખજો, અંદમાનને શહીદ એવું નામ આપ્યું અને નિકોબારને સ્વરાજ્ય નામ આપ્યું. જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી અંતિમ તબક્કો અને સુભાષ બાબુની શહીદી. નેતાજીના નેતૃત્વ હેઠળના સૈન્યની ટુકડી એટલે કે સુભાષચંદ્ર બોઝ મીન્સ કે નેતાજી, એમને પોતે તૈયાર કરેલું જે આઝાદ હિન્દ ફૌજ હતું, એ આખું જે સૈન્ય છે એ સૈન્યની ટુકડીએ રંગૂન, ત્યાર પછી પ્રોમ, કોહિમા કે જે અત્યારે હાલનું નાગાલેન્ડનું રાજધાની છે, વગેરે જેવા જે પ્રદેશો છે એમને કબજે કર્યા હતા. કયા વર્ષની અંદર? મે 1944ના વર્ષની અંદર. તદુપરાંત ઇમ્ફાલ કે જે અત્યારે હાલનું મણિપુરનું રાજધાની છે, એને પણ એમણે જીતી લીધા હતા. નેતાજીનું જે આ સૈન્ય છે આઝાદ હિન્દ ફૌજ, એ ટુકડી દ્વારા આ બધું જ જીતી લેવામાં આવ્યું હતું, કબજે કરી લેવામાં આવ્યું હતું. પરંતુ એવું થયું વિદ્યાર્થી મિત્રો કે બીજા વિશ્વયુદ્ધના સમયગાળાની અંદર અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધની અંદર ઝુકાવ્યું અને જાપાનના નાગાસાકી અને હિરોશીમા, આ બંને જે શહેરો છે એની ઉપર અણુબોમ્બ ફેંક્યો. હવે આ ઘટના તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે, ખૂબ જ દુઃખદ ઘટના ઘટી કે અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી, આ બંને જે શહેરો છે એમની ઉપર અણુબોમ્બ ફેંક્યો અને ત્યાર પછી ત્યાંના કેટલાય લોકોએ પોતાની જાન ગુમાવી, કેટલાક લોકો ઘાયલ થયા. એટલે દેશની જે આર્થિક સંપત્તિ જે છે એને પણ ઘણું નુકસાન થયું, જાનહાનિને પણ નુકસાન થયું અને ના છૂટકે જાપાને જે છે એ શરણાગતિ સ્વીકારવી પડી. એટલે જાપાનની એ વખતે જે આર્થિક સ્થિતિ છે એ ખૂબ જ કફોડી થઈ ગઈ હતી. આર્થિક રીતે પૂરેપૂરી રીતે જાપાન જે છે પડી ભાંગ્યો હતો. એટલે નેતાજીની આઝાદ હિન્દ ફૌજની મળતી જે જાપાનની સહાય હતી એ પણ હવે વિદ્યાર્થી મિત્રો બંધ થઈ ગઈ હતી. આ ઉપરાંત બ્રિટનના જે હવાઈ જહાજો છે એ હવાઈ જહાજો દ્વારા આઝાદ હિન્દ ફૌજ ઉપર બોમ્બમારો કરવામાં આવ્યો અને ત્યાર પછી પણ સ્થિતિ જે છે એ વધુ વણસી હતી, એટલે કે વધારે કપરી બની ગઈ હતી. અને નેતાજી સુભાષચંદ્ર આવી કપરી પરિસ્થિતિની અંદર પણ વિદ્યાર્થી મિત્રો વિમાન મારફતે બેંકોક, સાયગોન, ફોર્માસા ટાપુના તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા. પણ એવું થયું કે વિમાનની અંદર અકસ્માત સર્જાયો, એટલે આગ લાગી ગઈ અને આગ લાગતા સુભાષચંદ્ર બોઝ જે છે એ ઘાયલ થયા અને એમને તાત્કાલિક હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યા અને સારવાર દરમિયાન જ વિદ્યાર્થી મિત્રો એ અવસાન પામ્યા. 18 ઓગસ્ટ 1945 નો સમય હતો. આ યાદ રાખજો, ડેટ બરાબર 18 ઓગસ્ટ 1945 ની અંદર એ મૃત્યુ પામ્યા, એમનું અવસાન થયું. અને આ રીતે વિદ્યાર્થી મિત્રો એમની જે મનસા હતી સ્વરાજ્ય પ્રાપ્તિ માટેની, એ ક્યારેય પૂરી થઈ શકી નહીં. અલબત્તા સુભાષ બાબુનું આ વિમાન અકસ્માત જે થયું, એ વિમાન અકસ્માતની અંદર એમનું જે અવસાન થયું, એ બાબત આજે પણ એક વણ ઉકેલ્યું રહસ્ય છે. એટલે કે કોઈને કંઈ ખબર નથી કે ખરેખરમાં ઘટના શું થઈ છે અને ખરેખરમાં એમનું અવસાન કેવી રીતે થયું છે, એ હજી પણ એક રહસ્ય જ છે. અહીંયા પણ જોઈએ કેટલાક નાના મોટા સવાલો. સૌ પ્રથમ તો તમને એવું પૂછાઈ શકે કે આઝાદ હિન્દ ફૌજ ભારતની પૂર્વ સરહદે કયા કયા પ્રદેશો જીત્યા? આઝાદ હિન્દ ફૌજે ભારતની પૂર્વ સરહદે કયા કયા દેશો જીત્યા? તો યાદ રાખજો કયા કયા પ્રદેશો જીત્યા મિત્રો? રંગૂન, ત્યાર પછી પ્રોમ, કોહિમા કે જે નાગાલેન્ડનું રાજધાની છે, અને સાથે સાથે ઇમ્ફાલ કે જે મણિપુરનું રાજધાની છે. આ બધા જે પ્રદેશો છે એ જીતવામાં આવ્યા. કોના દ્વારા? આઝાદ હિન્દ ફૌજ દ્વારા. બીજો સવાલ તમને એવું પૂછાઈ શકે કે નેતાજીની આઝાદ હિન્દ ફૌજને મળતી જાપાનની સહાય શા માટે બંધ થઈ ગઈ? આવું તમને કારણ પૂછાઈ શકે. તો યાદ રાખજો, બીજા વિશ્વયુદ્ધના સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધમાં ઝુકાવ્યું અને જાપાનના નાગાસાકી અને હિરોશીમા, આ બંને શહેરો ઉપર અણુબોમ્બ ફેંક્યો અને ત્યાર પછી એમની જે પરિસ્થિતિ છે એ ખૂબ જ કફોડી બની ગઈ. આર્થિક રીતે જાપાન જે છે એ પૂરેપૂરું પડી ભાંગ્યું અને એને શરણાગતિ સ્વીકારવી પડી અને એના પરિણામે એ નેતાજીના જે આઝાદ હિન્દ ફૌજ છે એને સહાય હવે પૂરી પાડી શક્યા નહીં. ત્યાર પછી તમને એવો પણ સવાલ પૂછાઈ શકે કે સુભાષ બાબુનું
મૃત્યુ શેનાથી થયું હતું, શા માટે થયું હતું, અથવા તો શા કારણે થયું હતું? તો વિમાનની અંદર અકસ્માતથી આગ લાગી ગઈ અને એના પરિણામે એમનું અવસાન થયું હતું. ક્યારે થયું હતું? તો 18 ઓગસ્ટ 1945 ના રોજ થયું હતું. હવે પછીનો એક નેક્સ્ટ ટોપિક છે સ્વતંત્ર પ્રાપ્તિ અને હિન્દના ભાગલા. જો સ્વાતંત્ર્ય પ્રાપ્તિ એટલે કે હિન્દુસ્તાન જ્યારે આઝાદ થયું અંગ્રેજોની ગુલામીમાંથી અને ત્યાર પછી તરત જ હિન્દુસ્તાનના ભાગલા પાડવાનો જે પ્રશ્ન ઉભો થયો, એ બધી જે બંને બાબતો છે એના ઉપર આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો જોઈએ પહેલા તો આઝાદ હિન્દ ફૌજના પકડાયેલા જે સેનાપતિઓ હતા એ લોકો ઉપર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો અંગ્રેજ સરકાર દ્વારા. અને એમાં ભુલાભાઈ દેસાઈ છે, પછી જવાહરલાલ નહેરુ છે, આવા જે મહાન નેતાઓ છે એ મહાન નેતાઓએ આઝાદ હિન્દ ફૌજ વતી કેસ લડ્યો, પણ બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા તો કરી છે. એટલે થયું એવું કે લોકોએ એનો પ્રચંડ વિરોધ કર્યો વિદ્યાર્થી મિત્રો. અને ત્યાર પછી આ પ્રચંડ વિરોધ જે દર્શાવવામાં આવ્યો એટલે એના પરિણામે બ્રિટિશ સરકારે સજા જે છે એ પાછી ખેંચી લેવી પડી. આ એક બનાવ બન્યો, એટલે આ એક ઘટના બની. અને ત્યાર પછી બીજી ઘટના શું બની? મુંબઈના નૌકા વિગ્રહ જે 1946માં થયો. એટલે એ મુંબઈનો જે નૌકા વિગ્રહ થયો એ અને વિરોધ જે લોકો દ્વારા કરવામાં આવ્યો અને ત્યાર પછી સજા પાછી ખેંચી લેવામાં આવી બ્રિટિશ સરકાર દ્વારા. આ બે જે ઘટના ઘટી એને પરિણામે અંગ્રેજોએ ભારતને સ્વરાજ્ય આપવાની વાટાઘાટો શરૂ કરી દીધી. તો તમને પ્રશ્ન પૂછાઈ શકે કે અંગ્રેજોએ ભારતને સ્વરાજ્ય આપવાની વાટાઘાટો ક્યારે શરૂ કરી? તો યાદ રાખજો કે આઝાદ હિન્દ ફૌજ ના જે પકડાયેલા સેનાપતિઓ હતા એ લોકો ઉપર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો અને એની અંદર જે ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ જેવા જે મહાન નેતાઓ છે એ લોકો ફૌજ વતી કેસ લડી રહ્યા હતા. અને બ્રિટિશ સરકારે તેમ છતાં પણ એ સેનાપતિઓને સજા તો કરી જ, પણ લોકો દ્વારા એનો પ્રચંડ વિરોધ દર્શાવવામાં આવ્યો અને ત્યાર પછી ના છૂટકે બ્રિટિશ સરકારે ફરી પાછી સજા પાછી ખેંચી લીધી. અને એ એક બનાવ બન્યો. અને બીજો બનાવ કયો બન્યો? મુંબઈના નૌકા વિગ્રહનો બનાવ બન્યો 1946નો. આ બે ઘટનાને પરિણામે અંગ્રેજ સરકારે ભારતને સ્વરાજ્ય આપવાની વાટાઘાટો શરૂ કરી દીધી. અને બ્રિટનના વડાપ્રધાન એટલી, બ્રિટનના વડાપ્રધાન કોણ હતા એ વખતે? એટલી હતા. એટલે એટલીએ એવી જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચનાર હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપીને જૂન 1948 સુધીમાં વિદાય લેશે. તો તમને પૂછાય કે બ્રિટનના જે વડાપ્રધાન હતા એટલી, એમણે શું જાહેરાત કરી? તો તમારે પછી જવાબ ત્યાં લખવો પડે કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચનાર હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપીને જૂન 1948 સુધીમાં વિદાય લેશે. અથવા તો બ્રિટિશ સરકાર જે છે વડાપ્રધાન બ્રિટનના વડાપ્રધાન ઇટલીના મત પ્રમાણે ક્યારે વિદાય લેશે? તો જૂન 1948 સુધીમાં વિદાય લેશે. તો આવા કેટલાક નાના નાના પ્રશ્નો પણ જે છે એ તમને પૂછાઈ શકે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ આપણે. દરમિયાનમાં હિન્દુસ્તાનના વાઇસરોય તરીકે વેલેસ્લીની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક કરવામાં આવી. મિત્રો યાદ રાખજો, વેલેસ્લીની જગ્યાએ કોની નિમણૂક કરવામાં આવી? માઉન્ટ બેટનની નિમણૂક કરવામાં આવી. અને એ વખતે હિન્દુસ્તાનની અંદર ફાટી નીકળેલા રમખાણોને લીધે દેશની સ્થિતિ જે છે એ વધુ કરુણાજનક બની ગઈ હતી. અને બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946ની ચૂંટણીઓની અંદર કોંગ્રેસને 210 માંથી 201 અને મુસ્લિમ લીગને 78 માંથી 73 બેઠકો મળેલી. પરિણામે મુસ્લિમ લીગે પાકિસ્તાન માટે પ્રબળ માંગણી કરી કે ભાઈ અમને તમે લોકો પાકિસ્તાન અલગ આપી દો. આવી રજૂઆત કોણે કરી? મુસ્લિમ લીગે રજૂઆત કરી. એટલે સરકાર ઉપર એ લોકોએ દબાવ નાખવા માટે 16 ઓગસ્ટ 1946ને સીધા પગલા દિન તરીકે પાળવાનો આદેશ જાહેર કર્યો. અને ત્યાર પછી સમગ્ર હિન્દુસ્તાનની અંદર કોમી હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા. અને આ જોતા સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ સહિતના જે કોંગ્રેસના બીજા પણ નેતાઓ હતા એ બધા લોકોને એવું લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા સિવાય હવે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. એમને અલગ પાકિસ્તાન આપવું જ પડશે. એટલે મુસ્લિમ લીગ અને મોહમ્મદ અલી જીન્હા આ બંનેના હઠાગ્રહથી બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક નાના સવાલોના જવાબ જોઈ લઈએ કે વેલેસ્લી પછી ભારતના વાઇસરોય તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો યાદ રાખજો, વેલેસ્લી પછી ભારતના વાઇસરોય તરીકે માઉન્ટ બેટનની નિમણૂક કરવામાં આવી. મિત્રો એવું પણ થઈ શકે છે કે અંગ્રેજ તરીકે હિન્દુસ્તાનના છેલ્લા વાઇસરોય કોણ હતા? તો યાદ રાખજો, છેલ્લા વાઇસરોય માઉન્ટ બેટન હતા. હવે એવો સવાલ પૂછાઈ શકે કે બંધારણ સભાની રચના માટે ચૂંટણીઓ ક્યારે કરવામાં આવી અને એની અંદર કોંગ્રેસ અને મુસ્લિમ લીગને કેટલી બેઠકો
મળી તો બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946 ની અંદર ચૂંટણી કરવામાં આવી અને કોંગ્રેસને 210 માંથી 201 અને મુસ્લિમ લીગને 78 માંથી કુલ 73 બેઠકો મળી. અચ્છા, ત્યાર પછી તમને એવું પણ પૂછવામાં આવે કે કયા દિવસને સીધા પગલા દિવસ તરીકે પાળવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો તો 16 ઓગસ્ટ 1946 ના દિવસને સીધા પગલા દિન તરીકે પાળવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો. તો આવા કેટલાક નાના નાના સવાલો વિદ્યાર્થી મિત્રો તમને પૂછાઈ શકે છે, યાદ રાખજો. હવે પછી આપણે આગળ જોઈએ. એટલે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા સિવાય હવે અન્ય કોઈ વિકલ્પ એ લોકો પાસે રહ્યો ન હતો અને મુસ્લિમ લીગ અને મોહમ્મદ અલી જીના આ બંનેના હટાગરથી બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો. મુસ્લિમ લીગે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમના આગ્રહ કર્યો અને એના લીધે હિન્દ વિભાજન સ્વીકારવાની જે છે એ પરિસ્થિતિ પેદા થઈ. એટલે કે હિન્દુસ્તાન અને પાકિસ્તાન એમ એના બે ભાગલાઓ પાડવા માટેની પરિસ્થિતિ જે છે એનો સ્વીકાર કરવા માટેની પરિસ્થિતિ પેદા થઈ. શેના પરિણામે? તો મુસ્લિમ લીગે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમો હાથ ધર્યા, એટલે કે ખૂબ જ ઉગ્ર કાર્યક્રમો જે છે એ હાથ ધર્યા અને એના પરિણામે જે છે એ વિભાજન સ્વીકારવા માટેની પરિસ્થિતિ પેદા થઈ. અને આ સંજોગોની અંદર માઉન્ટ બેટને જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ આ બંને જણાને સમજાવ્યું. શું સમજાવે છે કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમો વાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતા તો કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ એટલે કે મજબૂત કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દુસ્તાન જે છે ને એ વધારે શાંતિ ભોગવી શકશે. આ બાબતની રજૂઆત કરી. કોણે કરી? માઉન્ટ બેટને, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને કરી. અને આ જે નેતાઓ છે જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ એમને આ દલીલ પણ યોગ્ય લાગી માઉન્ટ બેટનની અને એમણે પછી ગાંધીજી સાથે પરામર્શ કર્યો અને ગાંધીજીએ ના છૂટકે હિન્દુસ્તાનના ભાગલાની વ્યવસ્થાનો જે છે ભારે હૈયે સ્વીકાર કર્યો. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમને એક પ્રશ્ન પૂછાઈ શકે છે કે હિન્દ વિભાજન સમયે પેદા થયેલી પરિસ્થિતિ વિશે માઉન્ટ બેટને નહેરુ અને સરદારને શું સમજાવ્યું? તો અહીંયા જે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલું છે એ તમારે જવાબ લખી દેવાનો છે. અનેક સ્વાયત્ત અને વિરોધી એકમો વાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતા કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દુસ્તાન એ વધારે શાંતિ ભોગવી શકશે. આ બાબત જે છે એ માઉન્ટ બેટને નહેરુ અને સરદાર વલ્લભભાઈને સમજાવી. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ એના ભાગ 3 ની જે છે એ અહીંયા સમાપ્તિ કરીએ છીએ અને હવે અહીંયાથી આગળનું જે લેસન છે એ આપણે પાર્ટ 4 ની અંદર કમ્પ્લીટ કરશું. તો જો વિદ્યાર્થી મિત્રો તમે આ YouTube ચેનલ પર નવા હો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઈક કરી તમારા મિત્રોમાં શેર કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. બાય બાય.